તો રાજકોટ અગ્નિકાંડમાં 25 દિવસ બાદ એસઆઈટીએ રિપોર્ટ સોંપ્યો છે। એસઆઈટીના વડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રિપોર્ટ સોંપ્યો છે। અંદાજે 100 પાનાનો વચગાળાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। ટીઆરપી મોલમાં જે અધિકારીઓના ફોટા હતા તેમની પણ તપાસ કરાઈ છે। અધિકારીઓ એક બર્થડે પાર્ટીમાં ગયા હોવાની વાતની પુષ્ટિ થઈ છે। 4 આઈએએસ આઈપીએસની પૂછપરછ કરી હોવાનું એસઆઈટીએ જણાવ્યું છે। અગ્નિકાંડમાં આઈએએસ આઈપીએસની ભૂમિકા પર એસઆઈટીનું મૌન છે। 20 લીટરથી વધુ પેટ્રોલનો જથ્થો ન હોવાની વાત છે। એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ રહેશે। પોલીસ, ટાઉન પ્લાનિંગ, ફાયર વગેરેની નિષ્કાળજી માલુમ પડી છે। આ દુર્ઘટના અને બનાવ અંગે સરકારશ્રીએ બનાવ કેવી રીતે બનેલ છે, શું કારણો છે, સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે, એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઈ છે, ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકારશ્રીએ સૂચના આપેલી, જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે। આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે। જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે। પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, આરએનબી, આ તમામ વિભાગની જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી, એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવી સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે। એટલે 3 ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે, જેને આધારે ઘટનાના ફૂલપ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે। આ અંગે જવાબદાર સિચ્યુએશન, સ્થિતિ, ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ, ટેમ્પરરી સ્ટ્રક્ચર, પક્કા સ્ટ્રક્ચર, આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી, તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે। પોલીસ એક્ટની 33ની કલમ, જે પ્રિમાઇસિસ લાયસન્સ અને ટિકિટ લાયસન્સમાં શું સુધારાની જરૂર છે, સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે। માનનીય ગૃહમંત્રીશ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને એરેસ્ટ કરવા માટે પણ, અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે।